વાત કરીએ સમાચારની તો વિગતો અર્જુન મોઢવાડિયાને લઈ સામે આવી રહી છે। અમિત શાહ સાથે તેઓએ મુલાકાત કરી છે। તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે અર્જુન મોઢવાડિયાની મુલાકાત પ્રકાશમાં આવી રહી છે। મુલાકાત કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય બન્યા બાદ તેઓની આ પ્રથમ મુલાકાત છે। તો મોઢવાડિયાની મુલાકાતથી રાજકીય અટકળો પણ હાલ સામે આવી રહી છે। અમિત શાહ સાથે તેઓએ મુલાકાત કરી છે અને સાથે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે પણ મોઢવાડિયા દ્વારા મુલાકાત કરવામાં આવી છે। તો મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે આ મુલાકાત હાલ રાજકીય અટકળોને હવા આપી રહી છે, કેમ કે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાઈને મોઢવાડિયા આવ્યા છે ત્યારે હવે મોઢવાડિયાએ મુલાકાત કરી છે, ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્ય બન્યા બાદ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી છે અને આ મુલાકાતને લઈ ક્યાંક ને ક્યાંક રાજકીય અટકળો પણ હાલ ચાલી રહી છે। તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે પણ તેઓએ મુલાકાત કરી છે અને રાજકીય ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે, અટકળો પણ કરવામાં આવી રહી છે અર્જુન મોઢવાડિયાને લઈને। તેઓએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે અને આ સાથે જ સી.આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઉજ્જવલ, અર્જુન મોઢવાડિયાએ આજે મહત્વની મુલાકાતો કરી છે, શું લાગે છે રાજકીય અટકળો કયા બાબતની હવા આપી રહી છે? બિલકુલ, અર્જુન મોઢવાડિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જીતી ચૂક્યા છે, કોંગ્રેસના એક સમયના ફાયરબ્રાન્ડ નેતા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તેમણે સમાવેશ કરી લીધો હતો અને ભાજપની ટિકિટ ઉપર પેટા ચૂંટણીમાં પણ સારી બહુમતીથી જીતી ચૂક્યા છે અને અત્યારે હાલ જે મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે તેવી અટકળો વચ્ચે અમિત શાહ સાથેની તેમની આ સૂચક મુલાકાત રાજકીય વર્તુળમાં નવી ચર્ચાનું જોર પકડ્યું છે। એટલું જ નહીં, અમિત શાહ ઉપરાંત તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પણ મુલાકાત કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક આ બાબત કોઈ મંત્રીમંડળમાં સમાવેશ અથવા તો કોઈ અગ્રણી બાબતો ઉપર ચર્ચા થઈ હોવાનું તારણ રાજકીય વર્તુળો તરફથી ચર્ચાઈ રહ્યું છે। જોકે અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં અમિત શાહ અને ત્યારબાદ સી.આર. પાટીલની જે મુલાકાત કરી હતી તેમાં અત્યારે હાલ જે મંત્રીમંડળના વિસ્તરણની વાતો વહેતી થઈ છે તે બાબતને કંઈક ને કંઈક સમર્થન આપી રહ્યું છે। જોકે સૂત્રો તરફથી આ વાત રૂટીન મુલાકાત હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ ચૂંટણી પછી સતત બીજી વખત દિલ્હીની તેમની આ મુલાકાત રાજકીય ચર્ચાનો એરણે ચડી છે અને ટૂંક સમયમાં જ તેમનો સમાવેશ થશે તેવી પણ એક અટકળો વહેતી થઈ હતી, પરંતુ આ મુલાકાતથી હવે આ વાતને વધુ વેગ મળી રહ્યો છે। જી ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર। તો અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય અટકળો પણ ચાલી રહેશે મોઢવાડિયાની મુલાકાતને લઈને। તો સાથે જ તેઓ પણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પણ મુલાકાત કરી છે અને ભાજપની ટિકિટ પર અર્જુન મોઢવાડિયા ચૂંટાઈને આવ્યા છે ત્યારે ધારાસભ્ય બન્યા બાદ તેઓએ હવે અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે। તો આ મુલાકાતને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય અટકળો પણ લાગી રહી છે, તો ચર્ચાઓને પણ હવા મળી છે। જ્યારે અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ સાથે દિલ્હી ખાતે બેઠક મુલાકાત કરી છે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓએ ધારાસભ્ય બન્યા બાદ મુલાકાત કરી છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે મોઢવાડિયાની મુલાકાતથી રાજકીય અટકળો પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। તો મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાત કરી છે અર્જુન મોઢવાડિયાએ, ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને અર્જુન મોઢવાડિયાના નામ સાથે ક્યાંક ને ક્યાંક રાજકીય અટકળો કરવામાં આવી રહી છે। તો અર્જુન મોઢવાડિયા આજ રોજ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને આ સાથે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી ત્યારે રાજકીય અટકળોને પણ વેગ મળી રહ્યો છે।